જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આવો, ઇન્ટરવલ પછી આપણે પાછું નાટક જોઈએ. ચારે બાજુ મેદાનમાં ધૂળના ઢગલાઓમાં ગામના નાના મોટા યુવાનો વૃદ્ધો બધા બેઠા છે. સ્ત્રીઓ અલગ બેઠી છે. નાટકનો સીન ચાલી રહ્યો છે. ચારેય બાજુ અશોક વાટિકાનો સીન ગોઠવાઈ રહ્યો છે. મોટા મોટા ઝાડમાં ડાખડાઓ ભરાઈ રહ્યા છે. ભરપૂર પાંદડાઓ અને એમાં ટીંગાયેલા મોસંબી, દ્રાક્ષ, જમરૂખ, સંતરા ટીંગાડ્યા છે દોરાથી. એક ઝાડની નીચે મોટી પથ્થરની શિલા મૂકવામાં આવી છે. સીતાજી શણગાર અને ભારે સાડીઓ બદલી સાદી સાડીઓમાં રુદ્રાક્ષની માળાઓ પહેરી છે. ઊંચે અંબોડે માળાઓથી વીંટાયેલો અંબોડો, બંને કાંડામાં મોગરાના ગજરા પહેરાવ્યા છે. હવે સીતાજીની એન્ટ્રી આવી રહી છે. ત્યાં સુધી હજી બાળકોને હનુમાનજી રમાડી રહ્યા છે. વૃક્ષ પર ટીંગાડેલા ફળને હનુમાનજી તોડી રહ્યા છે, કૂદકા મારી રહ્યા છે. બાળકો ચિચિયારીઓ પાડી અને આનંદ અનુભવી રહ્યા છે. અને હનુમાનજી ચારે બાજુથી વૃક્ષ પરથી ફળો તોડી તોડીને થોડા અડધા ખાઈ ખાઈને બાળકો તરફ ફેંકી રહ્યા છે. ચારેય બાજુ આનંદ મંગલ છવાઈ રહ્યો છે. એ દ્રશ્ય બદલ પ્રોડ્યુસરે સીટી મારી અને સ્ટેજ પર નીચું મસ્તક કરીને માથા પર સાડીનો છેડો સરખો કરતા કરતા સીતાજી હળવે હળવે પધાર્યા. ક્યાં બેસવું એ ભૂલી ગયા અને ખુદ હનુમાનજીએ ઈશારો કર્યો સીતાજીને બેસાડવા માટે. સીતાજી બિરાજ્યા. એક ભાઈ ચોપાઈ સતત બોલતા રહ્યા છે માઇકમાં. માઇક તો શું હોય, પણ ભૂંગળા હાથમાં દીધેલા હોય એટલે માઇક જેવું લાગે. ત્યાં હનુમાનજી વીંટી એના સામાનમાં રાખી હતી એ લાવતા ભૂલી ગયા અને ગભરાયા. ત્યાં બેઠેલા જેને આવી વીંટીનો પ્રસંગ યાદ હતો, જેણે રામાયણ સાંભળ્યું હતું, એવા ઘણા વૃદ્ધો બેઠા હતા. ત્યાં કોઈ મોટેથી બોલ્યું, અરે વીંટી આપો હનુમાનજી, મોડું થાય છે. હનુમાનજી ગભરાયા. હનુમાનજીની મૂંઝવણ વધી ગઈ. એક યુવાને દોડી અને પોતાની વીંટી કાઢી હનુમાનજીના હાથમાં મૂકી. ચોપાઈ ચાલુ જ છે. સતત ચોપાઈ એક માણસ ગાઈ રહ્યો છે. ચોપાઈ ગવાઈ રહી છે. યુવાન દોડ્યો આવ્યો અને વીંટી દેતા કાનમાં હનુમાનજીને કહ્યું, હનુમાનજી મહારાજ, વીંટી આપી દેજો, હવે પાછી નહીં માગતા, નથી જોતી, ખોટી છે, ચિંતા નહીં કરતા. હનુમાનજી સીતાજીને વીંટી આપી, પણ વીંટી ખોટી છે એવું સાંભળી સીતાજી ભડક્યા. વીંટી નહીં લીધા પછી સીતાજી સ્વભાવમાં આવીને બોલ્યા. સીતાજી નામની છોકરી, કોઈ ઊંધું ના સમજતા, કે મેં તને સાચી વીંટી આપીને કહ્યું હતું કે મારી જ વીંટી તને પાછી દેજે. મારા વરે મને લગ્નમાં પહેલી વાર વીંટી પહેરાવી છે, એ મારી યાદીની છે. મારા વરે આપેલી તે જ વીંટી મને પાછી આપ. બધા સાંભળી રહ્યા છે. બધા તાળીઓ પાડી રહ્યા છે. હનુમાન બનેલો છોકરો પણ ભડક્યો અને કહે, મને કેટલું બધું યાદ રહે, મને પ્રોડ્યુસરે કેટલું બધું કામ સોંપ્યું હતું. તારી વીંટી સોનાની છે, મેં સંભાળીને મૂકી દીધી, તેથી લાવવાનું ભૂલી ગયો. સીતાને હનુમાન બંને વાદ વિવાદે ચડ્યા. ઝઘડા વધવા લાગ્યા. લોકો ચિચિયારીઓ પાડવા લાગ્યા. બાળકો બધા તાળીઓ પાડવા માંડ્યા. અને એ સાંભળનાર સમજી ગયા કે ચારે બાજુ સીટીઓ વાગવાની શરૂ થઈ ગઈ. એટલી બધી ભીડ જામી કે વાત જ નહીં. બધા હસવા માંડ્યા. બધા કહેવા માંડ્યા, હનુમાનજી, सीताजी को चाबी दे दो, सीताजी को बैग खोल के वीटी निकाल के दे दो, सीताजी को वीटी दे दो. कोई के अल्या हनुमानजी महाराज, सीताजी ने वीटी आपी दो ने, आ रामायण क्यांथी आगळ चालशे. सीताजी ने वीटी नहीं आपो तो लई आवो, जाओ, अमे राह जोईए छीए, वीटी लई आवो. બધા રાડે રાડ દેકારો કરવા માંડ્યા. સીતાજી દોડ્યા, પણ પાછું આવતા વાર લાગી અને બાળકો બધા રાડે રાડ કરવા માંડ્યા કે વીટી જે આપો, વીટી આપી દો જલ્દી અને રામાયણનો ભાગ આગે ચલાવો.
પણ હનુમાનજી પાછા આવે એ પહેલાં તો બધી સીટીઓ વાગવા લાગી અને પ્રોડ્યુસરે પણ એક સીટી વગાડી અને બે બાજુ આર પાર ઊભેલા બંને પડદા લઈને ઊભેલા છોકરાઓ દોડ્યા અને પડદો પાડી દીધો.